વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અલગ અલગ હોલમાર્કની, એવી રીતે જો હવે આપણે વાત કરીએ કે ભારત દેશની અંદર આ તમામ સંસ્થાઓ કાર્યરત હતી, એવી રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અમુક સંસ્થાઓ છે એ કાર્ય કરતી હોય છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થાઓ કામ કરે છે એમની અંદર વાત કરીએ તો ISO એટલે કે ISO એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન છે, જે તમામ વસ્તુઓની ગુણવત્તા વિશ્વ કક્ષાએ એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર એ કક્ષા ગુણવત્તા, ક્વોલિટી, ક્વોન્ટિટી બધાની તપાસણી કરે છે અને પછી એને ISO માર્કો આપે છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા. જેનું મુખ્ય મથક છે એ જીનીવામાં આવેલું છે. જેની સ્થાપનાની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 1947માં થઈ હતી. જેનું કાર્ય શું છે તો કે ગુણવત્તાનું માપ, પ્રમાણપત્ર આપવાનું અને ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. જ્યારે ISO 14000 શ્રેણી વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે. તો આવી સારી ગુણવત્તાની વસ્તુ છે જે આંતરરાષ્ટ્રીય લેવલ પ્રમાણે ગુણવત્તા ક્વોલિટી સારી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકાય છે, એના માટે આ માર્કો ISOનો માર્કો લેવો ફરજિયાત છે, કમ્પલસરી છે. આવી બીજી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ કાર્યરત છે, જેમની અંદર આપણે વાત કરીએ તો કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન એટલે કે કેગ ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં ખોરાકને લગતી તમામ ગુણવત્તાઓની ચકાસણી લેબોરેટરી દ્વારા થાય છે અને તમામ લોકોના જે વિશ્વ લેવલે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે એવી વસ્તુઓની ગુણવત્તાવાળા વસ્તુઓની પ્રમાણિત કરવામાં આવે છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ કમિશન સ્થાપના 1963માં થઈ હતી, એટલે કે કેગની સ્થાપના 1963ની અંદર થઈ હતી. ખાદ્ય તથા ખેતી સંગઠિત FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ દ્વારા કરવામાં આવી છે. તેમનું મુખ્ય મથક છે એ ઇટાલીની રાજધાની રોમમાં છે. જ્યારે ISO સાથે સંપર્કથી કામગીરી ભારતીય સંસ્થા, આપણને ખ્યાલ છે કે ભારતની જે સંસ્થા છે ISI હતી એની જગ્યાએ અત્યારે એનું નામ થઈ ગયું છે BSI. તો આ કેગ સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરતી હોય.